આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે, મનોરંજન અને પ્રેરણા માટે લખવામાં આવી છે. કોઈ વ્યક્તિ, સ્થાન અથવા ઘટનાની સાથે સામ્યતા માત્ર સંયોગ છે. મિત્રો, હું ઓફિસમાં નોકરી કરતો હતો. રોજ સવારે એક ફૂલોની માળા અને ગુલદસ્તા વેચતી સ્ત્રી મારા ઘર સામેથી પસાર થતી, જે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તેના ચહેરાનું સ્મિત, આંખોની ચમક અને સાદગીમાં છુપાયેલું સૌંદર્ય દિલને ગમી જતું હતું. હું રોજ તેની પાસેથી ફૂલો ખરીદતો, પણ બસ તેને જોવા માટે. એક દિવસ તે મારા દરવાજા પર આવી. હાથમાં સુગંધિત ફૂલોની ટોપલી હતી. તેના સૌંદર્યની મહેકથી માહોલ સુગંધિત બની ગયો હતો. મેં સ્મિત સાથે તેને અંદર બોલાવી. ઘરમાં તે સમયે કોઈ નહોતું, ફક્ત હું અને તે બંને જ હતા. ટોપલો નીચે ઉતારતી વખતે પળભર માટે અમારી નજરો મોવાઈ ગઈ, અને તે શાંત માહોલમાં અમારા શ્વાસનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. તેની આંખોમાં કંઈક અલગ જ લાગતું હતું. મેં તેના હાથને હવાજથી સ્પર્શ કર્યો અને પછી, તો નમસ્કાર મિત્રો, મારું નામ આદિત્ય છે. મારી ઉંમર 35 વર્ષની છે અને હું એક કંપનીમાં કામ કરું છું. 5 વર્ષ પહેલાં મારા લગ્ન તૃપ્તિ નામની એક છોકરી સાથે થયા હતા. તૃપ્તિ દેખાવમાં ખૂબ જ સુંદર હતી, સાદગીથી ભરપૂર, અને જ્યારે તે મારા ઘરે આવી ત્યારે ખૂબ પ્રેમથી રહેતી હતી. તેનો મારી ઉપર અપાર સ્નેહ હતો અને તે મને દરેક સુખ આપવાની કોશિશ કરતી હતી. હું પણ તેને રાણીની જેમ માન સન્માન આપતો. તેની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતો હતો. તેના ચહેરાના સ્મિતમાં મને મારું આખું જીવન દેખાતું હતું. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને થોડા સમય પછી તૃપ્તિ ગર્ભવતી થઈ. હું અને તૃપ્તિ ખૂબ જ ખુશ હતા. અમે અમારા આવનાર બાળક માટે પણ ઘણા સપના જોયા હતા, પરંતુ કદાચ કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું. એક દિવસ અમારી જિંદગીમાં એક એવું તોફાન આવ્યું કે બધું ખતમ થઈ ગયું. અમે સગા સંબંધીના ઘરે આટો મારવા જઈ રહ્યા હતા. પહાડી રસ્તાથી નીચે ઉતરી રહ્યા હતા. વરસાદ જોરથી પડી રહ્યો હતો અને રસ્તો સાફ દેખાતો નહોતો. અચાનક ગાડીનું સંતુલન બગડી ગયું અને ગાડી ઊંડી ખીણમાં પડી ગઈ. ટક્કરથી ગાડીનો દરવાજો ખુલી ગયો અને હું બહાર ફેંકાઈ ગયો. પરંતુ મારી તૃપ્તિ અને તેના રહેલું અમારું બાળક ખીણમાં નીચે ચાલ્યા ગયા અને એક મોટા ધડાકા સાથે મારું બધું જ ખતમ થઈ ગયું. હું જીવી ગયો, પણ અંદરથી સંપૂર્ણ તૂટી ગયો હતો. મારા મમ્મી પપ્પા તો બાળપણમાં જ જતા રહ્યા હતા. તેથી હવે હું સંપૂર્ણ એકલો થઈ ગયો હતો. મારું પોતાનું ઘર હતું, પરંતુ હવે તે મને સૂનું અને વિરાન લાગતું હતું. ઘરના પૂંજાઘર માટે ફૂલો લેવા મારે પોતે બજારમાં જવું પડતું. છેલ્લા થોડા દિવસથી મેં જોયું કે એક સુંદર, અંદાજે 28-29 વર્ષની યુવતી રોજ મારા દરવાજા સામેથી તાજા ફૂલો અને ગજરા વેચવા નીકળતી હતી. એક દિવસ મેં હિંમત કરીને તેને અવાજ આપ્યો. તે મારી પાસે આવી. તેની ગોરી રંગત, ટપટપી આંખો, લાંબા ઘના વાળ, માથા પર પલ્લુ, હાથમાં સુંદર ફૂલોની ટોપલી. તેના સૌંદર્યનું વર્ણન શબ્દમાં કરવું મુશ્કેલ હતું. મેં પૂછ્યું, શું છે ફૂલોની આ ટોપલીમાં? તેણે ધીમા અને મધુર સ્વરે જવાબ આપ્યો, સાહેબ, ગુલાબ, મોગરો, ગલગોટો અને પૂંજાના હાર. તેનો અવાજ એટલો કોમળ અને મીઠો હતો કે મને એક પળ માટે લાગ્યું જાણે વરસાદની ફુવારોમાં બાંસુરીનો સૂર સંભળાઈ રહ્યો હોય. મેં 2 ગુલાબના ફૂલ અને એક મોગરાનો ગજરો લીધો. તેણે 40 રૂપિયા આપવા જણાવ્યું. મેં પૈસા આપીને તેની ટોપલી પાછી તેના માથા પર મુકાવી. તેણે મારી તરફ હળવું સ્મિત કર્યું, જે મારા ઘાયલ મન પર મલમ જેવી લાગણી આપતું હતું. અને પછી તે ધીમે ધીમે ચાલી ગઈ. તેની જતા સમયે તેની સુરતને હું લાંબા સમય સુધી જોતો રહ્યો. તે ફક્ત સુંદર જ નહોતી, પણ તેમાં એક શાંતિ પણ હતી, જે દિલને મોહી લેતી હતી. તે દિવસ પછી
જ્યારે પણ તે મારા દરવાજા પાસેથી પસાર થતી, હું તેને અવાજ આપતો અને કંઈક ફૂલો લેતો, કારણ કે તેના દર્શન વગર મારો દિવસ અધૂરો લાગતો હતો. એક દિવસ મેં તેને પૂછ્યું, તારું નામ શું છે અને તું ક્યાં રહે છે? તે હળવું સ્મિત કરીને બોલી, મારું નામ રેખા છે. સાહેબ, હું નજીકના ગામમાં રહું છું. મેં સહજ રીતે પૂછ્યું, તારા પતિ શું કરે છે? આ સાંભળતા જ તેનો હસતો ચહેરો અચાનક શાંત થઈ ગયો. આંખોમાં આંસુ આવી ગયા અને તે ધીમા સ્વરે બોલી, હું વિધવા છું. તે પવે મારા અને તેના દિલ વચ્ચે એક અજાણી દોર બંધાઈ ગઈ. બે તૂટેલા દિલોએ એકબીજાનું દુઃખ અનુભવ્યું અને તે ક્ષણથી તેની હાજરી મારા જીવનમાં એક નવી આશા બનીને આવવા લાગી. મેં તેની માફી માંગી અને કહ્યું, સોરી, તને દુઃખ આપવાનો મારો ઈરાદો નહોતો. તે બોલી, સાહેબ, એવી કોઈ વાત નથી. પછી મેં પૂછ્યું, આટલા સરસ ફૂલો ક્યાંથી લાવા છો? ત્યારે તેણે કહ્યું, હું મારા કાકા એટલે કે મારા પિતાના ભાઈ સાથે રહું છું. અમારી પાસે થોડી ખેતીની જમીન છે, જ્યાં અમે ફૂલોની વાડી બનાવી છે. તેમાં ઉગાડેલા તાજા ફૂલો લઈને આવું છું અને લોકોના ઘર સુગંધિત કરું છું. મેં કહ્યું, હા, સાચે જ. તારા લાવેલા ફૂલો ખૂબ જ સુગંધિત અને સુંદર છે. આમ થોડી વાતચીત થઈ. પછી તેણે પૂછ્યું, સાહેબ, તમે શું કરો છો? મેં જવાબ આપ્યો, હું એક કંપનીમાં કામ કરું છું. તે બોલી, તમારા ઘરમાં બીજું કોઈ નથી દેખાતું? તમે એકલા જ રહો છો? મેં કહ્યું, હા, મારો પણ તારી જેમ જ હાલ છે. 5 વર્ષ પહેલાં મારી પત્ની મને છોડીને ચાલી ગઈ. અમારું કાર એક્સિડન્ટ થયું હતું, જેમાં તે અને તેના પેટમાં રહેલું નાનું બાળક બંને મૃત્યુ થયું હતું. મારી આ વાત સાંભળીને તેણે આંખો બંધ કરી દીધી. તેને ખૂબ દુઃખ થયું અને તે મારી પાસે માફી માંગી. સાહેબ, મારો ઈરાદો તમને દુઃખ આપવાનો નહોતો. મિત્રો, થોડા દિવસો આમ જ પસાર થયા અને હવે મારી અને રેખાની સારી ઓળખાણ થઈ ગઈ હતી. તે રોજ મારા દરવાજા પર આવતી, ફૂલો આપતી અને ચાલી જતી. એક દિવસ હું બીમાર પડી ગયો. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. રેખા સવારના 8 વાગ્યે મારા દરવાજા પર આવી. તેણે દરવાજો ખખડાવ્યો, પણ 2-3 વાર ખખડાવ્યો. પછી પણ મારી પાસે દરવાજો ખોલવાની તાકાત નહોતી, કારણ કે મને ભારે તાવ હતો. પરંતુ તેનો વારંવાર અવાજ સાંભળી મારી અંદર થોડીક હિંમત આવી અને મેં દરવાજો ખોલ્યો. પણ તરત જ નીચે ચક્કર ખાઈને પડી ગયો. રેખાએ આ જોયું. તેણે માથે રાખેલો ટોપલો નીચે મૂકી દીધો અને મને સહારો આપીને સોફા પર બેસાડ્યો. તે ઘરમાં જઈને પાણી લાવી અને મારા ચહેરા પર છાંટ માર્યા. પછી મને હોશ આવ્યો. તેણે મારા માથે સ્પર્શીને જોયું. મને ભારે તાવ હતો. પછી રેખાએ મને ઘરની બહાર કાઢીને દરવાજો બંધ કર્યો અને નજીકના હોસ્પિટલમાં લઈ ગઈ. ડૉક્ટરે મને ઇન્જેક્શન અને દવા આપી. પછી તે મને પાછી ઘરે લાવી. મને વધારે કંઈ સમજાતું નહોતું, પણ રેખા અંદર ગઈ અને મારા માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેણે ગરમા ગરમ ભોજન તૈયાર કરી મને કહ્યું, સાહેબ, તમારા માટે ભોજન બનાવ્યું છે. થોડી વાર પછી ખાઈ લેજો, હું જાઉં છું. નહીતર ફૂલો વેચવામાં મોડું થઈ જશે અને ફૂલો કરમાઈ જશે. થોડા સમય પછી મારો તાવ થોડોક ઉતરી ગયો. હું રસોડામાં ગયો તો જોયું કે રેખાએ મારા માટે ભોજન બનાવીને રાખ્યું હતું. મેં પોતે થાળીમાં લીધું અને વિચારવા લાગ્યો, આ રેખા કોણ છે જે મારા માટે આટલું કરી રહી છે? અમારી વચ્ચે કોઈ સંબંધ નથી, છતાં તેના દિલમાં મારી માટે કેટલી મમતા છે. એ પળ જ મને રેખા ખૂબ જ ગમવા લાગી. બીજે દિવસે રેખા આવી તો મેં તેનો આભાર માન્યો અને કહ્યું, રેખા, તું બહુ સારી છે. તારા જેવી સારી ઇન્સાન મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ. મારી વાત સાંભળીને રેખાના ચહેરા પર સ્મિત આવી ગયું.
મિત્રો હવે તે રોજ આવતી, ફૂલો આપતી અને અમે ચૂપચાપ એકબીજાને જોયા કરતા. મને તો રેખા બહુ ગમતી હતી, પણ તેના દિલમાં મારા માટે શું છે તે મને કંઈ ખબર નહોતી. એક દિવસ સવારમાં રેખા આવી નહોતી. સાંજે લગભગ 5 વાગ્યે તે ફૂલો લઈને આવી. મેં પૂછ્યું, રેખા, આજે સવારમાં નહોતી આવી, આજે સાંજે શા માટે? તે ધીમા સ્વરે બોલી, ઘરે થોડું કામ હતું તેથી આવી ન શકી. પરંતુ આજે તેના ચહેરા પર ઉદાસી અને રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મેં પૂછ્યું, રેખા, શું થયું? સાચું કહેજે. તે આંસુથી ભરાઈ ગઈ અને બોલી, મારી માં ખૂબ બીમાર છે, હોસ્પિટલમાં દાખલ છે. ડૉક્ટરે કહીએ કે માથાનું ઓપરેશન કરવું પડશે અને તેના માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. હું ગરીબ છું, મારી પાસે આટલા પૈસા નથી, શું કરું સમજાતું નથી. તેની વાત સાંભળીને મને ખૂબ ઝટકો લાગ્યો અને મને દયા આવી. મેં કહ્યું, 2 મિનિટ ઊભી રહે. હું ઘરમાં જઈને મારી બચતમાંથી 1 લાખ કાઢીને તેના હાથ પર રાખ્યા. તે મારી તરફ જોયા કરતી હતી અને પૈસા લેવાની ના પાડતી હતી. મેં કહ્યું, રેખા, ના ન કર, મારી વાત માન. તે બોલી, હું ધીમે ધીમે તમારા પૈસા પરત કરી દઈશ. મેં સ્મિત સાથે કહ્યું, તું ચિંતા ના કર ને તારી માનો ઈલાજ કરાવ. પછી મેં કહ્યું, આજે ફૂલો વેચવાનું છોડ, પહેલાં આપણે હોસ્પિટલ જઈએ. અમે બંને હોસ્પિટલ ગયા, પૈસા જમા કરાવ્યા અને બીજે દિવસે ઓપરેશન સફળ રહ્યું. રેખા ખૂબ ખુશ હતી. કેટલાક દિવસો પછી સાંજે રેખા મારા ઘરે આવી. તેણે આભાર થઈને કહ્યું, સાહેબ, તમે બહુ સારા અને મોટા દિલવાળા છો. તમારી મદદ ન હોત તો મારી મા સાથે કંઈ પણ થઈ શકતું હતું. મેં પાણી આપ્યું અને હિંમત કરીને કહ્યું, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. મેં તેનો નાજુક હાથ મારા હાથમાં લઈ લીધો. તે મારી આંખોમાં જોઈ રહી હતી. મેં ધીમા સ્વરે કહ્યું, રેખા, રેખા, તું મને ગમે છે. તારો સ્વભાવ, તારું દયાળુ મન, મને તારા પ્રત્યે પ્રેમ થઈ ગયો છે. મારી સાથે લગ્ન કરીશ? આપણે બંને એકબીજાની જરૂર છે. તને સહારો અને મને તારા જેવા પ્રેમાળ જીવનસાથીની. આ સાંભળીને રેખાના આંસુ વહી ગયા. મેં તેના આંસુ લૂછ્યા. તે ભાવુક થઈને મને ગળે લાગી ગઈ અને ધીમા સ્વરે કહ્યું, મને પણ તમે બહુ ગમો છો, તમે બહુ સારા છો. એ પળે અમારા દિલો એકબીજાથી જોડાઈ ગયા. તે દિવસ પછી અમે રોજ મળવા લાગ્યા, એકબીજાને વધુ સમજીને પ્રેમ કરવા લાગ્યા. તેની મા ઓપરેશન પછી 1 મહિનામાં સંપૂર્ણ ઠીક થઈ ગઈ. પછી હું રેખાના ઘરે ગયો અને તેના કાકા તેમજ પરિવારની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. તેઓ ખૂબ ખુશ થયા અને થોડા દિવસોમાં જ અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, હવે હું અને રેખા ખૂબ ખુશ છીએ, જીવન વિતાવી રહ્યા છીએ. મિત્રો, જિંદગી ભલે કેટલી પણ મુશ્કેલીઓ આપે, તે આપણને ફરીથી એક નવો મોકો આપે છે. 2 તૂટેલા દિલો જ્યારે એકબીજાનું દુઃખ સમજે છે અને એકબીજાની માટે ઊભા રહે છે, ત્યારે એ સંબંધમાં સાચી શક્તિ આવે છે. પ્રેમ આકર્ષણથી નથી થતો, પરંતુ મુશ્કેલ સમયે સહારો બનવામાં, ત્યાગ કરવામાં અને સાથે મળીને નવું જીવન બનાવવામાં છે. તેથી જો કોઈ તમારા જીવનમાં મમતા, અપનાપણું અને વિશ્વાસ લઈને આવે તો એને મોકો જરૂર આપવો. મારી અને રેખાની આ પ્રેમ કથા જો તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રને રજા આપો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.